નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 માં વિષય હિન્દી પાઠ 12 રાની એમનો અભ્યાસ કરવાનો છે। તો સર્વપ્રથમ આપણે ટાઇટલ વિશે સમજીએ કે રાની। તો આપણે સામાન્ય એવું સમજીએ કે રાની એટલે રાણી, કોઈ પણ રાણી વિશે આ પાઠમાં વાત અથવા ચર્ચા કરવામાં આવે છે અથવા એમના વિશે સમજાવવામાં આવેલું છે। તો રાની એટલે અહીંયા એક ઘોડી। આ પાઠની અંદર લેખિકા મહાદેવી વર્મા છે, એમણે ઘોડીનું વર્ણન કર્યું છે। એમનું નામ છે તાજ રાની। તો મહાદેવી વર્માએ એમનું આ પાઠની અંદર ખૂબ જ સારી રીતે વર્ણન કર્યું છે। તો જોઈએ આપણે આ પાઠ સમજીએ। તો સર્વપ્રથમ આપણે લેખક પરિચય। તો આ પાઠના લેખિકા છે એ મહાદેવી વર્મા છે, જે હિન્દી સાહિત્યની અંદર બહુમુખી પ્રતિભા ધરાવે છે। એટલે એ લેખિકા પણ છે, પણ મુખ્ય હિન્દી સાહિત્યની અંદર એ કવિયત્રી તરીકે પ્રખ્યાત છે કે એમણે હિન્દી સાહિત્યની અંદર સારી સારી કવિતાઓ અને કાવ્ય સંગ્રહોની રચના કરી છે અને છાયાવાદના એક સારામાં સારી કવિયત્રી તરીકે તેઓ જાણીતા છે। તો લેખક પરિચયની અંદર આપણે જોઈએ તો એમનો જન્મ ઉત્તર પ્રદેશનું ફરુખાબાદ છે। એ ફરુખાબાદમાં સન 1907 માં એમનો જન્મ થયો છે અને મૃત્યુ છે એ 1983 માં એમનું મૃત્યુ થયું છે। અહીંયા ચોપડીની અંદર પ્રિન્ટ મિસ્ટેક છે કે 1583, બરાબર? તો એ પ્રિન્ટ મિસ્ટેક છે। જોઈએ આપણે કે મહાદેવી વર્મા છે એ ફરુખાબાદમાં એમનો જન્મ થયો છે અને એ એવી કવિયત્રી છે કે જે સહૃદય, ભાવુક, વધારે સંવેદનશીલ એટલે કે બીજાના ભાવને, બીજાની વેદનાને સમજનાર અને એક સારી એવી ઉમદા કવિયત્રી છે। એમની લખેલી જે કવિતાના સંગ્રહો છે એમાં નિહાર છે, રશ્મિ છે, લીલઝાર છે, સાંધ્યગીત છે, દીપશિખા, અતીત કે ચલચિત્ર और स्मृति की रेखाएं વગેરે એમણે જે લખેલી છે એ બહુચર્ચિત એટલે કે વખણાયેલી, લોકોને પસંદ આવેલી જે પુસ્તકો છે, રચનાઓ છે એમના નામ છે। જોઈએ આપણે આ પાઠની અંદર કે આ પાઠની અંદર એક घोड़ी છે એનું વર્ણન કરવામાં આવ્યું છે। तो જોઈએ रियासत होने के कारण इंदौर में शानदार घोड़ों और सवारों का आधिक्य था। रियासत એટલે કે જુદા જુદા વર્ષો પહેલા આપણો દેશ નાના નાના રજવાડાઓમાં બરોબર વહેંચાયેલો હતો। તો અહીંયા ઇન્દોર એક રિયાસત છે કે રાજાઓનું રાજ્ય હતું, એના કારણે બરોબર રિયાસત હતું એટલે કે રજવાડું હતું, એના કારણે અહીંયા વધારે પડતા ઘોડાઓ અને ઘોડેસવારો વધારે ત્યાં જોવા મળતા હતા। इसके अतिरिक्त हम अंग्रेजों के बच्चों को छोटे टट्टुओं या सफेद गद्धों जिसकी जाति के संबंध में रामा ने हमारा ज्ञानवर्धन किया था पर घूमते देखा था। કે ભાઈ આનાથી વધારે કહો તો અમે કે અંગ્રેજોના જે છોકરા છે એ છોકરાઓને છોટે ટટ્ટુઓ એટલે કે નાના નાના ગધેડાના બચ્ચાઓ એટલે કે આપણે અત્યારે જેને ખચ્ચર કહીએ છીએ, બરોબર, એ સફેદ ગધેડા ઉપર જેને જાતિ વિશે એટલે કોની જાત વિશે તો કે જે ગધેડા છે એની જાતિ વિશે રામાએ લેખિકા એટલે લેખક અને એમના નાના ભાઈ બહેનોનું જ્ઞાનવર્ધન એટલે કે એમના વિશે માહિતી આપી હશે। તો એ સફેદ ગધેડાઓ પર અંગ્રેજોના છોકરાઓને ફરતા જોયા હતા। रामा की कहानियों में तो राजा अपराधियों को गद्दे पर चढ़ाकर देश निकाला देता था કે જ્યારે એમનો નોકર રામો છે એ રામુ એમને જ્યારે કહાની સંભળાવતો હતો તો એ કહાનીમાં એવી વાતો બધી આવતી હતી કે ક્યારેક કોઈ પણ ગુનેગાર, કોઈ પણ અપરાધ દેશની અંદર, રાજ્યની અંદર કોઈ વ્યક્તિ અપરાધ કરે તો એવા અપરાધીને, ગુનેગારને રાજા છે એ ગધેડા ઉપર બેસાડી અને દેશમાંથી એટલે કે પોતાના રાજ્યમાંથી કાઢી મૂકતો હતો। इन्हें
गद्दों पर बैठकर प्रसन्नता से घूमते देखकर विश्वास करना कठिन था कि इन्हें दंड मिला है कि भाई अंग्रेजोना जे छोकराओ छे ये तो आनंदपूर्वक बराबर गधेડાઓ પર બેસી અને સવારી કરતા હતા એટલે લેખિકા અને એના ભાઈ બહેનોના મનમાં એવો સવાલ થતો હતો કે ભાઈ આ વ્યક્તિ તો પ્રસન્નચિત્ત બેઠો છે ગધેડા માટે તો આને શું સજા થઈ છે કે શું એમ બરાબર એટલે એના મનમાં શંકા થતી હતી અવિશ્વાસ ઉત્પન્ન થતો હતો કે રામાએ કીધી એ વાત સાચી છે કે આ છોકરા પ્રસન્નચિત્ત આની ઉપર बैठा छे ये बात साची है रामा के पास हमारी जिज्ञासा का समाधान था कि राम नौकर छे एमनी पासेथी हमारी जानवानी जिज्ञासा आती ये जिज्ञासाનું समाधान એટલે કે उत्तर હતો इन्हें विलायत में गद्दे पर बैठने का दंड देकर भारत भेजा गया है क्योंकि वहां यह बान नहीं है राम नौकर छे એનો उत्तर આપતા એમ કહેતો કે આ અંગ્રેજોના છોકરાને વિલાયતની અંદર એટલે કે ઇંગ્લેન્ડની અંદર કે ગધેડા ઉપર બેસવાનો દંડ આપવામાં આવ્યો છે અને ત્યાં આ ગધેડા છે નહીં આ વાહન છે નહીં એટલા માટે એની સજા માટે એમને ભારત મોકલવામાં આવ્યા છે एक दिन हम तीनों ने बाबूजी को मौखिक स्मृति पत्र दिया कि हमारे पास छोटा घोड़ा न रहना अन्याय की बात है एक दिवस लेखक અને એમના નાના ભાઈ બહેન બધા મળી અને એમના પિતાશ્રીને સ્મૃતિ પત્ર મૌખિક સ્મૃતિ પત્ર એટલે કે એમને એમના પપ્પા પાસે મૌખિક રજૂઆત કરી કે અમારી પાસે એક નાનો ઘોડો ન હોય એ અમારા માટે અન્યાયની વાત છે અમારી પાસે હોવી જોઈએ સુવિધા यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी यह अधिकार मिलना चाहिए लेखक અને એમના નાના ભાઈ બહેન એટલે કે લેખિકા પણ નાના હતા તો એમના પિતાશ્રીને કહે છે કે બીજા છોકરાને જેટલો ઘોડા ઉપર બેસવાનો અધિકાર મળે છે એટલો જ અધિકાર અમને મળવો જોઈએ બાબુજીને હસતે હુએ પૂછા સફેદ તખ્ત પર બેઠોગે કે મારા પિતાશ્રીએ દાંત કાઢતા કાઢતા એટલે કે હસતા હસતા કહ્યું કે સફેદ ગધેડા પર તમે બેસશો એમ तुम कहो के साथ खिलमखान के उपरांत मैंने अंगुआ होकर गंभीर मुद्रा में उत्तर दिया सफेद तट्टू तो गद्दा होता है जिस पर बैठकर सजा दी जाती है क्या मैं बन्ने બધા ભાઈ બહેનો એકબીજાને કહેવા લાગ્યા કે ભાઈ તું કે ઓલું કે તું કે અને છેલ્લે લેખિકા એમ કહે છે મહાદેવી વર્મા કે મેં આગળ પડતા પડીને એટલે આકુડા થઈને આપણે ગુજરાતીમાં કહીએ છીએ તો કે મેં આગળ પડતા થઈ અને જવાબ આપ્યો ગંભીર મુદ્રામાં એટલે કે થોડું ગંભીર થઈને ચહેરા ઉપર થોડી ગંભીરતા લાવીને ઉત્તર આપ્યો કે સફેદ ગધેડા ઉપર તો એ બેસે છે કે જેને સજા દેવામાં આવી હોય એ બેસે છે पता नहीं हमारे ज्ञान के वजस्त्र स्तोत्र रामा को बाबूजी ने डांटा या नहीं परंतु कुछ दिन बाद हमने देखा कि एक छोटा सा चॉकलेटी रंग का तट्टू आंगन के पश्चिम वाले बरामदे में बांधा गया है ठीक है खबर नहीं कि हमारा पिताश्री बाबूजी એટલે પિતાશ્રીએ રામુ નામનો નોકર છે એમને ફટકાર આપી કે નહીં એમને ખીજાણા કે નહીં એ અમને ખબર નથી પણ થોડા દિવસ પછી અમે જોયું કે ઘરનો જે વરંડો છે એ વરંડામાં જે પશ્ચિમનો ભાગ છે એ પશ્ચિમના ભાગમાં જે વરંડો છે એ વરંડામાં એક સરસ મજાનું ચોકલેટી રંગનું નામનું અમથું ટટ્ટુ છે એટલે કે ઘોડીનું બચ્ચું એટલે કે ઘોડી બાંધવામાં આવી હતી બરોબર बरामदा तो घोड़े बांधने के लिए बनाया नहीं गया था अथवा बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाजा लगाया गया કે જ્યારે અમે આ વરંડો બનાવ્યો હતો ત્યારે એવું નક્કી ન કર્યું હશે નક્કી નહીં કર્યું કે આ ઘોડા બાંધવાની જગ્યા છે પરંતુ જ્યારે ઘોડીને ઘરે લઈ આવ્યા ત્યારે એને લાવ્યા પછી કે એને લાવવા લઈ જવા માટે એક દરવાજો બનાવવામાં આવ્યો બરાબર उसकी मालिश करने तथा खाने पीने घूमने आदि की उसकी देख रेख के लिए छुट्टन नाम का साइज रखा गया एक घोड़ा ने मालिश करो गुजराती में આપણે કે ખરહોરો કરો બરાબર રોજ ઘોડા ને નવરાવો એમને
એને ખવડાવવું પીવડાવવું, બરાબર, એટલે કે ઘાસચારો નાખવો, ચણા ખવડાવવા, બાજરો ખવડાવવા, બધું આપવું, એની દેખભાળ રાખવી, એના માટે છુટ્ટન નામનો સાઈઝ એટલે કે નોકર રાખવામાં આવ્યો। अब तो हम उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए કે હવે તો અમે એ નાની અમથી જે ઘોડી છે એનાથી ખૂબ જ પ્રભાવિત પણ થયા અને આતંકિત એટલે કે એનાથી થોડાક અમને चिंताમાં પણ આવી ગયા, બરાબર। हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ, न विशेष कोई नौकर रखा गया કે અમારા માટે એટલે કે લેખિકાના નાના ભાઈ બહેન માટે અને ઘરમાં બીજા બે ત્રણ જીવ નાના નાના હતા એના માટે ન તો કોઈ ઘરની અંદર સુવિધા કે ન કોઈ અલગ રૂમ હતો કે ન એના માટે કોઈ નોકરની વ્યવસ્થા હતી। કશું જ પરિવર્તન આ લોકો માટે થયું હતું નહીં। रामा को तो नौकर कहा नहीं जा सकता क्योंकि वह तो डांटने फटकारने के अतिरिक्त हमारे कान में खींचता था और हमारी खिड़की तक दरवाजे में परिवर्तन नहीं हो सकी કે ભાઈ રામાને અમે નોકર ના કહી શકીએ। શું કામ કે રામા એવો નોકર હતો કે અમને ખીજાવવાનું, મારવાનું અને જરૂર પડે ત્યારે કાન ખેંચી અને બે થપ્પડ મારવાની પણ એ એમની પરમિશન હશે ઘરની, બરાબર, એટલે કે અમે એમને નોકર ન કહી શકીએ। અને અમારા રૂમમાં જે ખિડકી એટલે કે બારીની જગ્યાએ દરવાજો થઈ જાય, બરાબર, મોટો દરવાજો થઈ જાય એવું પરિવર્તન પણ થયું હતું नहीं, जिससे हम रोजी और निक्की के साथ कूदने के कष्ट से मुक्त हो सकते કે જેનાથી કે જો મોટો દરવાજો થઈ જાય બારીની જગ્યાએ તો નિક્કી અને રોજી એટલે કે એના ઘરે બે બીજા જીવ છે, કૂતરો છે ને કે નોળિયો છે, એની જેમ જ્યાં ત્યાં કૂદાકૂદ કરવામાં અમને પણ સરળતા રહત અને કષ્ટ ના પડે, કષ્ટમાંથી મુક્તિ મળી જાય। बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आया કે મારા પિતાશ્રી પાસેથી હું સાંભળવા મળ્યું કે આ જે ઘોડીનું બચ્ચું છે એ બાળકોની સવારી માટે લેવામાં આવ્યું છે। हम सब 4-5 दिन उससे रुष्ट और अप्रसन्न ही घूमते रहे, परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त कर ली કે અમે 5-6 દિવસ સુધી આ ઘોડીથી નારાજ થઈને ફર્યા કર્યા અને અંતે છે એવું બન્યું કે અમે બધા એમના મિત્ર બની ગયા અને એમણે ઘોડી અમારી મિત્રતા છે એ પ્રાપ્ત કરી लीधी। रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताज रानी कहकर पुकारा जाता है કે રામુ નોકર છે એમને જ્યારે પૂછવામાં આવ્યું કે આ ઘોડીનું નામ શું છે ત્યારે એમણે કીધું કે આ ઘોડીનું નામ છે તાજ રાની છે। તાજ રાનીને કહીને બધાને બોલાવે છે, બરોબર। ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सदय हो गए કે ભાઈ તાજમહેલનું ચિત્ર અમે જોયું હતું, રામુ નોકર છે એની પાસેથી અને એમની માં પાસેથી, દાદી પાસેથી જે રાણીની વાતો સાંભળી હતી એ રાણીની વાતોમાં સાંભળી એના સુખ દુઃખ સાંભળી અને બાળકોને એમ થયું કે આ પણ એક રાણી છે એટલે એના પ્રત્યે બાળકો છે ખૂબ જ સહૃદય એટલે કે પ્રેમાળ બની ગયા। ताजमहल जैसे भवन की रानी होने पर भी यह वहां से कहानी की रानी की तरह निकाल दी गई है कि आ ताजमहल जेवा महान महलनी रानी होवा छता जेम कहानीनी अंदर एक राजा છે રાણીને તિરસ્કૃત કરી દે અને રાજમહેલમાંથી બહાર કાઢી મૂકે એમ આ ઘોડીને તાજમહેલની રાણી હોવા છતાં બહાર કાઢી મૂકવામાં આવી છે। यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा से पिघल गया और हम उसे और अधिकारांत देने के उपाय सोचने लगे કે આ વાત વિશે કલ્પના કરતા કરતા લેખિકાના ભાઈઓ બહેનો નાના છે એમની જે ઈર્ષ્યા હતી ઘોડી પ્રત્યે એ જે મનની અંદર દ્વેષ હતો, બરાબર, એ બધું पिघल गया એટલે કે ઓગળી ગયો, એના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો અને હવે ઘોડીને વધારેમાં વધારે
કઈ રીતે આરામ આપી શકાય એવી વાત છે અને એવા ઉપાયો છે અમે બધા નાના ભાઈ બહેનો વિચારવા लाग्या। वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आंखों में बसी वैसी है कि भाई घोड़ी એટલી સુંદર હતી લેખિકા કહે છે કે અત્યારે પણ એમનું જે ચિત્ર છે એ મારી આંખોમાં વસેલું છે। હલકા ચાકલેટી ચમકદાર રંગ जिस पर दृष्टि फिसल जाती थी કે એકદમ આછો ચોકલેટી રંગ બરોબર જેના ઉપર તમારી નજર લપસી જાય એવું સરસ મજાનું એમનો ઘોડીનો રંગ હતો। खड़े छोटे कानों के बीच में माथे पर झूलता आया हल्का गुच्छा કે બે સરસ મજાના નાના નાના કાન અને કાનની વચ્ચે સરસ મજાની જેને આપણે ગુજરાતીમાં કેરવાળી કહીએ છીએ બરોબર ઘોડીના ગરદનના ભાગમાં જે વાળ હોય એને કેશવાળી કહેવામાં આવે છે। તો એમનું જે ગુચ્છો છે એ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો। बड़ी काली स्वच्छ और पारदर्शी जैसी आंखें एकदम सुंदर काली અને સ્વચ્છ ચોખ્ખી સુંદર આંખો એ ઘોડીની હતી। મિત્રો આજ આ વિડીયોમાં અહીંયા સુધી આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજૂતી મેળવીશું। જય હિન્દ જય ભારત।